સુરતના એક યુવા હેરસ્ટાઇલ આર્ટિસ્ટે વિદેશની ધરતી પર ભારતનું નામ રોશન કર્યું છે. તેમને અનેક મેડલ મેળવ્યા છે. સુરતના એક યુવા હેરસ્ટાઇલ આર્ટિસ્ટે આજે સુરત, ગુજરાત અને ભારત દેશનું નામ રોશન કર્યું છે. વિદેશની ધરતી પરથી હેરસ્ટાઇલમાં અનોખી કલા કારીગરી બતાવી મેડલ જીત્યું છે. ત્યારે કોણ છે આ યુવા આર્ટિસ્ટ અને કઈ રીતે આ સફળતા હાંસલ કરી, આપણે તેમની સાથે જ વાત કરીશું. આપણી સાથે ઘનશ્યામ ગડાત્રા ઉપસ્થિત છે. આપણે તેમને જ પૂછીશું કે કઈ રીતે આ સફળતા હાંસલ કરી છે. ઓકે, સ્ટાર્ટિંગમાં મેં 2018માં રશિયામાં વિનર થયેલો છું અને સેકન્ડ ચેમ્પિયનશિપ આવે ફર્સ્ટ, પછી થર્ડ ગોલ્ડન કપ આવે, જે આર્મેનિયામાં ગોલ્ડન કપમાં મારો ફર્સ્ટ નંબર આવેલો છે. ફર્સ્ટ નંબર કઝાકિસ્તાનમાં બી આવેલો છે અને 2026માં જે વર્લ્ડ કપ હતો એ લંડનમાં હતો. ઓલ ઓવર દેશનો વર્લ્ડ કપ હતો. એમાંથી 25 કન્ટ્રી પાર્ટિસિપેટ થયેલી હતી. એમાંથી ભારત દેશથી અમે 10 લોકો પાર્ટિસિપેટ થયા હતા અને ઇન્ડિયાથી હેરસ્ટાઇલિસ્ટમાં હું એક જ પાર્ટિસિપેટ થયેલો, તો એમાં મારો ફર્સ્ટ નંબર આવેલો. તમે અત્યારે બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે, કઈ રીતે અને આ સફળતા માટે કેટલા ચેલેન્જીસ? ઓકે, જે લંડનમાં કોમ્પિટિશન હતી, ઓનલાઈન કોમ્પિટિશન હતી, કારણ કે રીઝન એવું હતું કે જ્યારે આર્મેનિયાના અમારા વિઝા મૂકેલા તો વિઝા અમારા કેન્સલ થયેલા. અમારી ફ્લાઇટ ટિકિટ ને બહુ બધું મિસ થયેલું છે અમારા માટે, કે એરપોર્ટ સુધી અમે પહોંચી ગયા હતા તો બી અમને વિઝા નથી મળેલા. પછી અમે ત્યાંથી અપ્રુવલ લીધો ઓનલાઈનનો, તો ત્યાંથી અપ્રુવલ આવ્યો ઓનલાઈન ક્લાસનો, ઓનલાઈન કોમ્પિટિશનનો. તો ઓનલાઈનમાં અમે વિનર થયા છે અને ઓનલાઈનમાં બી એ રીતના કે ત્યાંથી એ લોકો જજ કરી શકે. બહુ ડિફિકલ્ટ હતું અમારા માટે કે કઈ રીતના અમે આ સિદ્ધિ હાસિલ કરી શકશું. જે વિચાર્યું બી નહોતું કે આ લેવલ સુધી અમે પહોંચીશું, કે આજે ભારત દેશનું, ઇન્ડિયાનું જે નામ અમે રિપ્રેઝેન્ટ કરી શકશું ત્યાં બહારની કન્ટ્રીમાં. ઘણા લોકો ત્યાં પાર્ટિસિપેટ હતા જે વર્લ્ડ ચેમ્પિયન થયેલા. 65 to 10 યરથી વધારે લોકો ત્યાં કોમ્પિટિશનમાં કન્ટિન્યુ હોય છે. એ લોકો અમારી સામે કોમ્પિટિશનમાં હતા પાર્ટિસિપેટ. તમે વાત કરી કે મુશ્કેલીઓ ઘણી બધી આવે છે, તો આની શરૂઆત ક્યારથી થઈ? શરૂઆત 15 વર્ષ પહેલાં મેં કરેલી છે બ્યુટી ઇન્ડસ્ટ્રીની, અને હેરસ્ટાઇલમાં મને એક ગોલ હતો કે મારે આ લેવલ સુધી પહોંચવું છે. તો એમાં બી લેવલ ઘણા બધા આવે છે કે અહીંયા સુધી પહોંચ્યા એટલે કે બેસી નહીં જવાનું, કે ચેમ્પિયનશિપ આવે, વર્લ્ડ કપ આવે. હું એવું ઈચ્છું છું કે જે ઇન્ડિયાથી બહાર જાય છે જે લોકો શીખવા માટે, આજે બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે બહારના લોકો ઇન્ડિયામાં આવવા જોઈએ. તો ત્યાં સુધીની મહેનત તમારે કરવી જોઈએ આપણે. તમે વાત કરી કે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ શીખવા માટે લોકો અહીંયા સુધી આવવા જોઈએ, તો શું લાગે છે કે સ્કિલ ડેવલપમેન્ટ માટે ઇન્ડિયાને કેટલી જરૂર છે? ઇન્ડિયાને બ્યુટી ઇન્ડસ્ટ્રી માટે 100% જરૂર છે. કે ત્યાં અમે ગયા તો ઘણું બધું નવું અમને જાણવા મળ્યું કે આપણે બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં કંઈ છે જ નહીં, પણ ત્યાંથી અમને ઘણું બધું એજ્યુકેશન મળેલું છે કે આ લેવલ સુધી કામ કરી શકીએ. કે જે લોકો અમારી સામે કોમ્પિટિશનમાં હતા એ વર્લ્ડ ચેમ્પિયન હતા, તો ત્યાંથી અમને ઘણું બધું નોલેજ મળેલું છે કે આવનારા સમયમાં આપણા ભારત દેશને ક્યાં સુધી પહોંચાડવા માટે કેટલી મહેનત કરવી પડશે આ ઇન્ડસ્ટ્રી માટે. આજના યુવાનો અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધતા હોય છે, તો તમે એ યુવાનોને શું કહેશો કે હેરસ્ટાઇલ એક કેવું ક્ષેત્ર છે? હેરસ્ટાઇલ એક સ્ત્રીની શોભા છે અને આપણી જે ઇન્ડિયા છે, ઇન્ડિયામાં આપણું સ્ત્રી માટેનું ખાસ મહત્ત્વ આપેલું છે. તો આજે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ છે એ આજે ગોલ બહુ, સપોઝ કે બિઝનેસ જે છે એ બહુ ડેવલપમેન્ટ થઈ રહ્યો છે આ એજ્યુકેશન પાછળ માટે. ચોક્કસ આપણે સાંભળ્યું. આ હતા ઘનશ્યામભાઈ ગડાત્રા, કે જેમણે પોતાની સફળતા સુધીની વાતચીત કરી અને કહ્યું કે ઘણા બધા ચેલેન્જીસ છે, છતાં પણ ભારતમાં હજુ પણ બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ માટે સ્કિલ ડેવલપમેન્ટની ખાસ જરૂર છે. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.